યસ, આપને જાણ થવી જરૂરી છે કે હમણાં જ દમણમાંથી 300 કિલો કરતા વધારે કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાણો. ડ્રગ્સ એટલે કે નશો કરવા માટેનું માદક દ્રવ્ય. તો આ ડ્રગ્સનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તમે બોર્ડર પારથી તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં હવે ડ્રગ્સનું પ્રમાણ ગુજરાતમાં હવે વધી ગયું છે. પાનના ગલ્લા પર બી હવે તમે એવા ન્યૂઝ સાંભળો છો, એવા પેશન્ટના રિવ્યુ સાંભળો છો કે બધી જગ્યાએ અવેલેબલ છે. સમજો, લોકો તમારા ફેમિલીમાં જો તમારા સન કે તમારી ડોટર જો આના રવાડે ચડી ગયા તો બહુ મોટી ગંભીર સમસ્યા આવવાની છે. એ ડ્રગ્સથી છોડાવવા માટે પણ તમારે વ્યસનથી છોડાવવા માટે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, આજે સંપર્ક કરો, વહેલી તકે સંપર્ક કરશો તો અંકિત ગોહિલ હિપ્નોથેરાપિસ્ટ તરીકે જે વર્ક કરે છે, જેમના સબકોન્શિયસ માઇન્ડમાંથી આ બધી જે ફિલિંગ, જે ઇમોશન ડિસ્ટર્બ થયેલા છે ત્યાંથી સારવાર કરે છે. તો એમને પણ આમાં રિઝલ્ટ મળવાનું છે. વહેલી તકે આની સારવાર કરવી જરૂરી છે. બાકી તમે ગમે તેટલી કરોડો કે લાખો રૂપિયાની સંપત્તિ એમના માટે ઊભી કરેલી છે ને, છેલ્લે ઝીરો થઈ જવાની છે. આ વાતની ખાસ કેર કરવા જેવી છે, જાગવા જેવું છે. હવે શરીર નહીં, હવે આત્મા જગાડો તો જ આનો સોલ્યુશન આવશે. છોકરાનું ધ્યાન રાખવું એટલી જ જરૂરી છે. સંપર્ક કરી શકાય. ઠીક છે. થેન્ક યુ સો મચ.